ધાનપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. દેશની આન બાન અને શાન સમાન તિરંગા સાથે દેશભક્તિના રંગે રંગાયું ધાનપુર તાલુકો. દેશની આન બાન અને શાન સમાન તિરંગા પ્રત્યે દેશભક્તિની ભાવના વ્યક્ત કરવા ધાનપુર તાલુકા ખાતે આજે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા સાથે મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાતા સમગ્ર ધાનપુર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓ સમગ્ર વાતાવરણમાં ગુંજી ઉઠ્યું હતું. યાત્રા દ્વારા દેશની એકતા, અખંડિતતા, રાષ્ટ્રપ્રેમ અને ભાઈચારાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો. આ ભવ્ય યાત્રામાં દાહોદ જિલ્લા પ્રમુખ ગમાબેન મોહનિયા, ધાનપુર તાલુકા પ્રમુખ સોનલબેન ભુરિયા, ધાનપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ધાનપુર પોલીસ સ્ટાફ, ફોરેસ્ટ વિભાગના કર્મચારી, આંગણવાડી કાર્યકરો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ તાલુકાના વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારી મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રામાં હાથમાં તિરંગો લઈ વિદ્યાર્થી, કર્મચારી અને નાગરિકોએ દેશભક્તિના નારા લગાવી રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. સમગ્ર યાત્રા શિસ્તબદ્ધ રીતે યોજાઈ હતી અને પોલીસ તંત્ર દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધાનપુર તાલુકામાં યોજાયેલી આ તિરંગા યાત્રા એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો હતો. રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા.